અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતો અને શહેરનો પ્રવેશદ્વાર ગણાતો એવા 52 વર્ષ જૂના સુભાષ બ્રિજને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. બ્રિજના બંને તરફનો એક સ્પાનનો ભાગ બેસી જવાને કારણે બ્રિજ મધ્ય ભાગમાંથી બેસી ગયો છે, જેને કારણે તાત્કાલિક ધોરણે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની ટીમ દ્વારા હાલ સ્થળ પર તપાસ હાથ ધરી હતી. જોકે એએમસીના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના અચાનક સાંજે 6 વાગ્યાની આસપાસ પીક અવર્સમાં જ બ્રિજ બંધ કરાતા નારાયણ ઘાટ અને સુભાષ બ્રિજ સર્કલ પાસે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને કારણે લોકોને પાછા ફરી અન્ય માર્ગ પકડવો પડ્યો હતો અને શહેરના કોટ વિસ્તાર અને જૂના અમદાવાદમાં જવા માટે સુભાષ બ્રિજ ઉપયોગ કરાતો હોય છે, પરંતુ હાલ વાહન ચાલકોને અવરજવર માટે દધીચી બ્રિજ અને ઇન્દિરા બ્રિજનો ઉપયોગ કરાવવા જણાવાયું છે.